गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે સપુષ્પી વનસ્પતિ બાહ્યકાર વિદ્યા આપણે દલ ચક્ર પૂર્ણ કર્યું, વજ્ર ચક્ર, સહાયક ચક્રો અને એમનો કલિકાંતર વિન્યાસનો અભ્યાસ પૂર્ણ કર્યો। હવે આજે આપણો પહેલો ટોપિક છે મિત્રો કે ભાઈ પુંકેસર ચક્ર મતલબ આવશ્યક ચક્ર કે જે લિંગી પ્રજનનની ક્રિયામાં શું કરતું હોય, ભાગ લેતું હોય। તો એવા ચક્રનો આપણે શું કરવા જઈ રહ્યા છીએ મિત્રો, અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। હવે જો આપણે વનસ્પતિમાં વિચારીએ પુષ્પની અંદર તો સૌથી બહાર વજ્ર ચક્ર, પછી એની અંદર દળ ચક્ર અને પછી એની અંદર પુંકેસર ચક્ર, મતલબ બહારથી જોઈએ તો ત્રીજા નંબરનું, બરાબર, અને સેન્ટરથી જોઈએ તો પહેલું સ્ત્રીકેસર ચક્ર સેન્ટરમાં અને પછી બીજા નંબર ઉપર પુંકેસર ચક્ર તરીકે ગોઠવાય છે, બરાબર। પુંકેસર ચક્ર એટલે મિત્રો આપણે વનસ્પતિ પુષ્પનો નર પ્રજનન એકમ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ। શું કહી શકીએ મિત્રો, નર પ્રજનન એકમ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ। અને પુંકેસરની અંદર મિત્રો બે રચનાઓ મુખ્ય જોવા મળે, એક તો કે પરાગાશય અને બીજો તો કે પુંકેસર તંતુ વૃંત। તો આ તંતુ છે અને આ ઉપર ગોઠવાયેલું શું છે મિત્રો, પરાગાશય છે, બરાબર। આ બંને રચના ભેગી એટલે આપણે એને પુંકેસર તરીકે ઓળખાઈએ છીએ। બંનેને શું કહીએ છીએ મિત્રો, સંયુક્ત એટલે પુંકેસર, પણ એમાં બે ભાગ પડે, પરાગાશય અને પુંકેસર તંતુ। ચલો ક્લિયર છે, ઓકે। તો જો શું કહે છે, પુંકેસર ચક્ર એ પુંકેસરનો સ્ટેમન્સના એકમોનો ભેગા થઈને બનેલો છે, બરાબર। બે એકમો ભેગા થાય, દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, જે વૃંત કે તંતુ એટલે આ તંતુ વૃંત અને પરાગાશય એન્થ, તો આ વિસ્તાર એન્થ, બરાબર। એટલે પુંકેસર ચક્ર પુંકેસરોનું બનેલું છે, બરાબર, નર પ્રજનન એકમ તરીકે વર્તે છે। અને પુંકેસરની અંદર વાત કરીએ મિત્રો તો એની અંદર બે પોઈન્ટ ખાસ જોવા મળે, બે વિસ્તાર જોવા મળે, એક વંધ્ય અથવા તો તંતુ કે જે ફક્ત પુંકેસરની લંબાઈમાં જ કામમાં આવે છે, તો એ તંતુ, અને એક જે ટોચના ભાગે ગોઠવાયેલું છે મિત્રો પરાગાશય એન્થ કે જેની અંદર પરાગરજનું શું થાય, નિર્માણ થતું જોવા મળે છે। તો આપણો ટોપિક મુખ્ય તો પરાગાશય જ છે। શું છે મિત્રો, પરાગાશય, ઓકે। જો દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડી હોય છે મિત્રો, તમે જો અહીંયા આપણે બે ખંડ બતાવેલા છે, બરાબર। દરેક પુંકેસરની અંદર આ રીતે સ્પષ્ટપણે બે ખંડ આવેલા હોય, એટલે કે એના પરાગાશયની અંદર દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટરો કે બરાબર કે પરાગ કોથળી ધરાવે છે, બરાબર। એટલે આપણે એમ કહી શકીએ મિત્રો કે દરેક પુંકેસર જે ખરું, બરાબર, દરેક જે પુંકેસર જે ખરું મિત્રો, રેડી, એ એની અંદર બે પરાગાશય મિત્રો, કેટલી, બે એટલે કે પરાગાશય એક જ છે પણ જે બે ખંડોમાં વહેંચાયેલી છે એટલે દ્વિખંડીય છે। કેવી છે મિત્રો, દ્વિખંડીય છે। અને આ દરેક ખંડ પાછો જોજો મિત્રો, દરેક ખંડ બે કોટરો કે બે પરાગ કોથળી, બે પોલન સેક ધરાવતો હોય છે। એટલે આ એક દરેક ખંડ જે ખરો એની અંદર પાછી બે કોટર, આ એક આ બીજી, એટલે આ એક આ બીજી, એટલે કુલ કેટલી થઈ તો કે ચાર કોટર અથવા તો ચાર પરાગ કોથળી, બરાબર, પોલન સેક આવેલી જોવા મળે છે અને આની અંદર મિત્રો પરાગરજનું નિર્માણ થાય। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો। ફરીથી એકવાર જુઓ, દરેક પુંકેસરની અંદર પરાગાશય જે ખરું ટોચનો ભાગ, એ પરાગાશય મિત્રો કેવું છે તો કે પરાગાશય દ્વિખંડીય છે। તમે જો બે ખંડોમાં સ્પષ્ટપણે પરાગાશય વહેંચાયેલું જોવા મળે છે અને દરેક ખંડ પાછો, દરેક ખંડ બે કોટરો, એટલે આ દરેક આ એક ખંડ થયો તો એની અંદર આ બે કોટર છે અથવા તો એને બે પરાગ કોથળી પોલન સેક તરીકે ઓળખવામાં આવે છે। એટલે એકમાં બે તો બેમાં કુલ કેટલી, ચાર પોલન સેક એટલે કે ચાર પરાગ કોથળીઓ આવેલી જોવા મળે છે અને આ પરાગ કોથળીની અંદર જ મિત્રો પરાગરજનું શું થાય, નિર્માણ થતું હોય છે। ખ્યાલ આવી ગયો દરેકને, ઓકે। અને જો આવી જો પરાગરજ પરાગ કોથળીમાં જ ઉદ્ભવે છે, પરાગરજ ક્યાં, પરાગ કોથળીમાં જ ઉદ્ભવે છે અને વંધ્ય હોય તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે। સ્ટેમિનોડ કહે છે, મતલબ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થતું ન હોય તો એવા પુંકેસરને શું કહીશું આપણે, વંધ્ય પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો। જો પુંકેસર ચક્રમાં આપણે પહેલા શું વાત કરી કે ભાઈ દરેક પુંકેસર ચક્રમાં પુંકેસરો આવેલા છે,
પુંકેસરોની અંદર મુખ્ય બે ભાગ જોવા મળે, એક પરાગાશય અને બીજો પુંકેસર તંતુ. બરાબર. પુંકેસર એ નર પ્રજનન એકમ તરીકે વર્તે છે વનસ્પતિનો. બરાબર. ઓકે. તંતુ તો ખાલી લંબાઈમાં જ વિવિધતા છે, પરાગાશયને બહારની તરફ લઈ જવામાં જ કામમાં આવે છે. મેઇન તો જે છે પરાગાશય છે. પરાગાશય દ્વિખંડીય છે. દરેક ખંડ પાછું બે કોટરમાં વહેંચાયેલું છે, એટલે કે બે પરાગકોથળી ધરાવે છે. એટલે કુલ એક પુંકેસરની અંદર કેટલી 4 પરાગકોથળી હોય, પોલોન સેક હોય, અને એ પરાગકોથળીની અંદર મિત્રો પરાગરજનું શું થાય, નિર્માણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે. આટલી વાત આપણે કરી ગયા. રેડી. આગળ વાત કરીએ. પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર શું હોય, જોડાયેલા હોઈ શકે છે. મિત્રો પુંકેસરો દલપત્રો સાથે પણ જોડાયેલા હોઈ શકે, પરિપુષ્પ પત્ર સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. એને અભિલગ્ન કહીશું, દલ લગ્ન. બરાબર. તો એમનું જે જોડાણ છે એના આધારે અહીંયા મિત્રો તમને 3 મેં પ્રકાર આપેલા છે, જેમાં 2 મુખના ઉલ્લેખ છે. દલ લગ્ન એટલે કે એપિપેટલસ અને પરિલગ્ન એટલે કે એપિફાઇલસ તરીકે એને ઓળખવામાં આવે છે. દલ લગ્ન એટલે શું? તો કે દલ લગ્ન એટલે શું, તો સમજી લો કે આ વનસ્પતિનું આ પુષ્પાસન છે અને આ દલપત્રો છે. તો પુંકેસર જે ખરું મિત્રો એનો તંતુ નોર્મલી પુષ્પાસન સાથે જોડાયેલો હોય, પરંતુ આ રીતે ગોઠવાયેલો હોય. ખબર પડી? પુંકેસર તંતુ દલપત્ર સાથે જોડાયેલો હોય એટલે એને દલ લગ્ન કહેવાય. શું કહેવાય? દલ લગ્ન. જો કે ભાઈ જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલો હોય, કોની સાથે? દલપત્ર સાથે જોડાયેલો હોય ત્યારે તેને દલ લગ્ન કહે છે. દાખલા તરીકે રીંગણ. બરાબર. એટલે નોર્મલી પુંકેસર તંતુ ક્યાં જોડાયેલો હોય? પરાગાસન સાથે જોડાયેલો હોય. અરે સોરી, પરાગાસન ક્યાં? આપણે પુષ્પાસન. ક્યાં મિત્રો? પુષ્પાસન સાથે જોડાયેલો હોય. પરંતુ ઘણીવાર દલપત્ર સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ? દલ લગ્ન તરીકે ઓળખીએ છીએ. બરાબર. પછી આપેલું છે મિત્રો પરિલગ્ન. શું આપેલું છે? પરિલગ્ન. પરિલગ્ન પહેલા તો પરિલગ્ન એટલે શું? તો પરિ એટલે શું? તો કે પરિપત્ર. યાદ આવે છે કે ભાઈ વજ્રચક્ર અને દલચક્ર બેમાંથી એક જ હાજર હોય તો એને દલપત્ર કહીએ તો વજ્રપત્રને ખોટું લાગે, અને જો વજ્રપત્ર કહીએ તો દલપત્રને ખોટું લાગે. એટલે આપણે એને શું કહેતા? પરિપુષ્પીય પત્ર. મિત્રો આગળ આપણે ચર્ચા કરી ગયા. શું કહેતા આપણે એને? પરિપુષ્પીય પત્ર કહેતા. આપણે લીલીમાં જ એનું ઉદાહરણ હતું. યાદ આવે છે કે નહીં? તો એ પરિપુષ્પ પત્રો હોય અને એની સાથે પુંકેસર તંતુ જોડાયેલો હોય તો એને શું કહેવાય? પરિલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો શું કહેજો? જ્યારે પુંકેસર પરિપુષ્પીય પત્ર સાથે જોડાયેલું હોય તો તેમને પરિલગ્ન એટલે કે પુંકેસર કહે છે. દાખલા તરીકે લીલી. ચલો ક્લિયર છે. હવે ઘણાને આમાંથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે સર દલ લગ્ન આવ્યું, પરિલગ્ન પણ આવી ગયું, તો વજ્ર લગ્ન કેમ ના આવ્યું? તો એનું એક રીઝન છે મિત્રો. એ કેમ નહીં આવ્યું? કારણ કે વજ્રપત્રો અહીંયા છે. બરાબર. પુંકેસર ત્રીજા નંબર અંદરના અંદર ત્રીજા નંબરે આવેલું છે તો એ દલપત્ર સાથે જોડાયેલું હોઈ શકે, વજ્રપત્ર સાથે કેવી રીતે હોઈ શકે? એટલે વજ્ર લગ્ન જેવો પ્રકાર આપણને જોવા મળતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે કાં તો દલ લગ્ન, અને જો આ બેમાંથી એક જ હાજર હોય તો આપણે તેને પરિપુષ્પ પત્ર કહીએ છીએ, તો પરિલગ્ન. ખબર પડી? એટલે કાં તો દલ લગ્ન જોવા મળે કાં તો પરિલગ્ન. તો બંને એનસીઈઆરટી માં આપણને ઉલ્લેખ કરેલા છે, પણ મેં હેડિંગ સાથે અલગથી મૂક્યા કે જેથી આપણું માઇન્ડ ફોકસિંગ થયા કરે. યસ, એ રીતે એની ગોઠવણી થયેલી જોવા મળતી હોય છે. ચલો એક આ વસ્તુ ક્લિયર થઈ ગયું. રેડી. હજુ મિત્રો આપણે એક પોઈન્ટ જોવાનો છે એક્સ્ટ્રા પોઈન્ટમાં, પૂજાયંગી પુંકેસર. હવે આપણે જોયું દલપત્ર સાથે જોડાયું તો કે દલ લગ્ન, પરિપત્ર સાથે જોડાયું તો કે પરિલગ્ન. તો એ રીતે સ્ત્રી કેસર સાથે જોડાય તો એને પૂજાયંગી પુંકેસર કહેવાય. શું મિત્રો? સ્ત્રી કેસર સાથે જોડાયેલું હોય, મતલબ કે આ પુષ્પાસન છે, અહીંયા સ્ત્રી કેસર છે. રેડી. તો એમાંથી જ ડાયરેક્ટ એનો ઉદ્ભવ થતો હોય, એની સાથેનું એનું જોડાણ હોય. રેડી. તો એને આપણે શું કહીશું? પૂજાયંગી પુંકેસર. જો ક્યારેક પુષ્પ સ્ત્રી કેસર સાથે જોડાયેલું હોય છે, મતલબ પુષ્પ એટલે મતલબ પુંકેસર. પુષ્પને કહીએ આપણે શું કહીશું? પુંકેસર. ક્યારેક પુંકેસર સ્ત્રી કેસર સાથે જોડાયેલા હોય ત્યારે એને પૂજાયંગી પુંકેસર કહે છે. દાખલા તરીકે આંકડો અને
ઓરિસ્ટોલોકિયા, આંકડો અને ઓરિસ્ટોલોકિયા, જેમાં પૂ જાયેંગે પુંકેસર જોવા મળે. મતલબ પુંકેસર સ્ત્રી કેસર સાથે જોડાયેલા હોય. ક્યાં જોડાયેલા હોય? સ્ત્રી કેસર સાથે. રેડી? તો આ એક એક્સ્ટ્રા પ્રકાર છે, બરાબર, પણ આ બે તો એનસીઈઆરટી માં ઉલ્લેખ કરેલો છે, બરાબર. હવે જો મિત્રો એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ, જે એનસીઈઆરટી માં ઉલ્લેખ નથી, બરાબર, પણ ક્યાંક પ્રેક્ટિકલ બુકમાં હોય, કઈ મારું થોડું ધ્યાન નહીં ગયું એમાં જોવાનું, તો એક ખાસ આપણે ધ્યાન આપવું જ પડશે એમાં, કે ભાઈ આ જે પરાગાશય અને પુંકેસર તંતુ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એ જોડાણને આધારે એના 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4. જુઓ, પરાગાશયના ખંડ સાથેનું તંતુનું જોડાણ, બરાબર, એક્સ્ટ્રા પોઈન્ટ જ છે. સંલગ્ન કહીએ અથવા તો અભિલગ્ન. હવે એમાં એવું હોય મિત્રો, અહીંયા છે, તમે જુઓ, પરાગાશય તો દ્વિખંડીય છે જ. કેટલા ખંડો? 2 ખંડો છે. તો જે પુંકેસર તંતુ જે ખરો એ તલ ભાગેથી લઈને અગ્ર ભાગ સુધી બંને ખંડ સાથે જોડાયેલો હોય, તો આવી સ્થિતિને સંલગ્ન કે અભિલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, પુંકેસર તંતુ પરાગાશયના તલસ્થ ભાગેથી અગ્ર ભાગ તરફ આવેલું હોય, તલસ્થ ભાગેથી જોડાઈને છે અગ્ર ભાગ સુધી લંબાયેલો હોય. કોણ? પુંકેસર તંતુ. તો એને સંલગ્ન કહેવાય. જેમ કે ચંપો છે, મેગ્નોલિયા છે, કમળ છે, બરાબર. બીજું છે મિત્રો તલબદ્ધ. મિત્રો તમે જો, તલબદ્ધ એટલે શું? તો કે આ પરાગાશય દ્વિખંડીય અને એનો તલ ભાગે જ પુંકેસર તંતુ જોડાયેલો. આ સૌથી સામાન્ય પ્રકાર છે મિત્રો, તલલગ્ન. મોટા ભાગે આ પ્રકાર જોવા મળે. જો શું કહે છે? પુંકેસર તંતુ તેના તલસ્થ ભાગ વડે, કયા? તલસ્થ ભાગ વડે પરાગાશય સાથે જોડાયેલો હોય છે. એટલે પરાગાશયનો જે તલસ્થ ભાગ છે ત્યાં જ એનું જોડાણ થયેલું જોવા મળે, એટલે એને તલલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? આગળ પૃષ્ઠલગ્ન. પૃષ્ઠ બાજુ મિત્રો આપણો આ પીઠનો ભાગ એટલે પૃષ્ઠ ભાગ થયો, બરાબર. તો અહીંયા જુઓ તમે, પરાગાશય છે, આ રીતે 2 પરાગાશય એટલે કે દ્વિખંડીય પરાગાશય દ્વિખંડીય છે, બરાબર. તો એને અહીંયા પૃષ્ઠ ભાગે એટલે પાછળના ભાગેથી પુંકેસર તંતુ જોડાયેલો હોય છે, બરાબર. જુઓ શું કહે છે? પુંકેસર તંતુ પરાગાશયના કેન્દ્રથી પાછળના ભાગે જોડાયેલો હોય છે. પૃષ્ઠલગ્ન પરાગાશય સ્વતંત્ર રીતે ડોલી શકતા નથી, મતલબ એ પોતાનું મૂવમેન્ટ કરી શકતા નથી, કારણ કે એવું જોઈન્ટ જ એવો હોય છે મિત્રો, બરાબર. એ ટાઈપનો જોઈન્ટ હોય છે કે જે મૂવમેન્ટ કરી શકતા નથી. એટલે આ બંનેની માફક જ એમ કહી શકાય. પેશન ફ્લાવર, ઉષ્ણકમળ, બરાબર, કૃષ્ણકમળ. મુક્ત ડોલી અથવા એને મધ્ય ડોલી પણ કહેવાય. હવે મિત્રો આમાં કેવું છે તમે જોઈ શકો છો, પરાગાશય દ્વિખંડીય તો છે જ, તો સેન્ટરના ભાગેથી પુંકેસર તંતુ જોડાયેલો છે અને એના કારણે મધ્ય ડોલી, બરાબર, કે પરાગાશય સરળતાથી મૂવમેન્ટ કરી શકે, મુક્ત રીતે ડોલી શકે છે, એટલે એને મિત્રો મુક્ત ડોલી તરીકે ઓળખવામાં આવે છે. જુઓ શું કહે છે? પુંકેસર તંતુ પરાગાશયના પાછળના ભાગે ફક્ત બિંદુ દ્વારા જોડાયેલો હોય, મતલબ એક નાના પોઈન્ટ દ્વારા. અહીંયા તો શું આખો એક જોઈન્ટ હોય મોટો, એટલે આમાં મૂવમેન્ટ નહીં થઈ શકે, પણ અહીંયા તો ખાલી એક સેન્ટર પોઈન્ટ દ્વારા જોડાયેલો હોય. તેથી પરાગાશય મુક્ત રીતે, બરાબર મિત્રો, શું? પરાગાશય મુક્ત રીતે ડોલી શકે છે. વચના, ઘઉં, ઘાસ, મકાઈ, ઘઉં, ઘાસ, મકાઈ મિત્રો ગ્રામીણી કુળ, બરાબર. તો એની અંદર મધ્ય ડોલી પ્રકારનો આપણે એમ કહી શકીએ પુંકેસર ની ગોઠવણી થયેલી જોવા મળે છે, મતલબ કે મધ્ય ડોલી પ્રકારનું જોડાણ જોવા મળે છે. મિત્રો અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ છે પણ નોર્મલ છે, અને કઈ ગોખવાની કોઈ જરૂર નથી, યાદ રાખી જાય એવા જ છે કે ભાઈ સંલગ્ન, તો કે પરાગાશય જે દ્વિખંડ છે એના બંને અગ્રથી લઈને પશ્ચ બધે જ પુંકેસર તંતુનું જોડાણ થયેલું હોય છે. તલલગ્નમાં ફક્ત પરાગાશયના તલ ભાગે જ જોડાણ થયેલું હોય છે પુંકેસર તંતુનું. પૃષ્ઠલગ્ન, તો કે પૃષ્ઠ ભાગે એક જોઈન્ટ ધરી દ્વારા જોડાણ થયેલું હોય છે પૃષ્ઠ ભાગેથી. મધ્ય ડોલીમાં પૃષ્ઠ ભાગેથી છે પણ તે સેન્ટરના એક જ બિંદુ દ્વારા જોડાયેલું છે, જેથી પરાગાશય મુક્ત રીતે મૂવમેન્ટ કરી શકે છે, એટલે એને મધ્ય ડોલી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ 4 એમ પ્રકાર કહી શકાય છે, બરાબર. તો અહીંયા ટોટલી મિત્રો આપણે એટલું વસ્તુ જોઈ, તમે સમજો એ તો એક્સ્ટ્રા પોઈન્ટ હતો. આપણે જે વાત કરી એમાં શું ચર્ચા થઈ કે ભાઈ એન્ડ્રોસિયમ એટલે કે પુંકેસર ચક્ર પુંકેસરોનું બનેલું છે, બરાબર. દરેક પુંકેસર પરાગાશય અને પુંકેસર તંતુનો બનેલો છે, બરાબર. પુંકેસર તંતુ તો એક વંદ્ય ભાગ છે, ખાલી લંબાઈમાં જ કામમાં આવે છે. મેઇન તો કોણ છે? પરાગાશય. દરેક પરાગાશય દ્વિખંડીય છે. દરેક ખંડની અંદર પાછા 2 કોટર એટલે કે 2 પરાગ કોથળી છે.
અને આ પરાગ કોથળીની અંદર જ પરાગરજનું શું થાય નિર્માણ થતું જોવા મળે છે બરાબર જે પરાગરજનું નિર્માણ ન કરતા હોય એવા પુંકેસરને આપણે વંદ્ય પુંકેસર કહીએ છીએ રેડી કે નહીં મિત્રો ક્લિયર હવે પુંકેસર તંતુ દ્વારા કોઈ જોડાણ સ્થાનની વાત ચાલે છે જો એ દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલ લગ્ન જો એ પરિપુષ્પપત્ર સાથે જોડાયેલા તો પરિલગ્ન જોડાયેલા છે તો લગ્ન તો થયા ને મિત્રો બરાબર અને જો સ્ત્રી કેસર સાથે જોડાયા છે તો પૂજાયંગી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે અને હા એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે એ જોયો કે ભાઈ પરાગાશય અને પુંકેસર તંતુનું જોડાણમાં પણ શું જોવા મળે વિવિધતા જોવા મળે તો એ આ થઈ ગઈ એની વિવિધતા કઈ કઈ તો કે સંલગ્ન તલબદ્ધ પૃષ્ઠલગ્ન અને મુક્ત ડોલી ક્લિયર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર ને ઓકે ગુડ હવે આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે જે પુષ્પની અંદર પુંકેસર હવે નોર્મલી મિત્રો પુંકેસરોની સંખ્યા વધારે હોય પુંકેસરોની સંખ્યા હંમેશા કેવી હોય મિત્રો વધારે જ હોય સ્ત્રી કેસર 1 કે 2 કે અમુક સંખ્યામાં હોય પણ પુંકેસરો હંમેશા વધારે જ હોય 5 3 મતલબ એના કરતા વધારે બરાબર તો એ પુંકેસરો જો એકબીજાથી મુક્ત હોય મિત્રો એકબીજાથી કેવા હોય મુક્ત મતલબ જોડાયેલા ન હોય બરાબર આ એકબીજાથી મુક્ત હોય સ્ત્રી કેસર અને પુષ્પાસન ઉપર ગોઠવાયેલા હોય અને એકબીજાથી મુક્ત હોય તો એને શું કહીશું મુક્ત પુંકેસરી બરાબર ને પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે મતલબ એકબીજાથી છૂટા છે કોઈ એકબીજા સાથે જોડાયેલા નથી તો એને મુક્ત પુંકેસરીય પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે બરાબર પરંતુ જો વિવિધ અંશે મતલબ કે થોડા અંશે યા વધારે અંશે એકબીજા સાથે જોડાયેલા હોય તો પછી આપણે એને શું કહીએ મિત્રો યુક્ત પુંકેસરીય પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે મતલબ પુંકેસરો એકબીજા સાથે શું છે તંતુ વડે જોડાયેલા છે રેડી હવે તંતુ વડે જોડાયેલા હોય તો એના આપણને પ્રકાર આપેલા છે બરાબર પહેલો પ્રકાર છે મિત્રો એક ગુચ્છી મતલબ પુંકેસરો એક જ ગુચ્છમાં ગોઠવાયેલા છે હવે તમે જુઓ શું કહે છે જો પુંકેસરો જે એક જ ગુચ્છમાં કે જથ્થામાં ભેગા થયેલા હોય તો તેને એક ગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે જાસૂદ અને એ એનસીઆરટી નું ઉદાહરણ છે કપાસ અને ભીંડામાં પણ એક ગુચ્છી પુંકેસર જોવા મળે છે હવે એક ગુચ્છી પુંકેસર અહીંયા તમે જુઓ આપણે એમ કહી શકીએ કે જાસૂદની અંદર એક ગુચ્છી પુંકેસર ફરી પાછું આપણું જાસૂદનું પુષ્પ કામમાં આવી રહ્યું છે મિત્રો આ ટોચના ભાગે છે તો સ્ત્રી કેસર છે પણ અહીંયા તમે જુઓ આ થોડો નજીક લાવવાનો પ્રયત્ન કરું છું તમને દેખાય તો આ ઓરેન્જ યલો જેવો ભાગ દેખાય છે મિત્રો બધા પરાગાશય છે તમે જુઓ જથ્થામાં કેટલા બધા પરાગાશય છે અને તમને એમ લાગતું છે કે આ તો સ્ત્રી કેસર સાથે જોડાયેલા છે બરાબર ને સ્ત્રી કેસરની પરાગો અહીંની છે તો કે એની સાથે જોડાયેલા છે એવું નથી મિત્રો તમે જુઓ આ સ્ત્રી કેસર છે આના એની પરાગો અહીંની છે અને ઉપર આવેલા સ્ત્રી કેસરો છે જે આ રેડ કલરના બતાવેલા છે મેં બરાબર પરંતુ આ જે સ્ત્રી કેસરની ફરતે એક તંતુ જેવી રચના હોય છે બ્લુ કલરથી જે બતાવેલી છે અને તંતુ આખો એક રિંગની માફક ગોઠવાયેલો હોય અને તંતુ ઉપરથી બધા પુંકેસર ગોઠવાયેલા હોય એટલે એ જે તંતુ છે એ પુંકેસર તંતુ થઈ ગયો આખો આ બ્લુ કલરથી દર્શાવેલું છે અને એમાંથી બધા પુંકેસરો નીકળતા હોય તો બધા પુંકેસર એક જ તંતુ દ્વારા જોડાયેલા છે એટલે એને એક ગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે એક્ઝામ્પલમાં મેઇન જાસૂદ જે આપણને એનસીઆરટી માં આપણને આપેલું છે બાકી કપાસ અને ભીંડા બરાબર અચ્છા તો આવા પુંકેસરને આપણે એક ગુચ્છી પુંકેસર કહી દીધું હવે દ્વિગુચ્છી તો બે ગ્રુપમાં વહેંચાયેલું હોય તમે વાલ ઘટાડાની અંદર મિત્રો 9+1 ની ગોઠવણી જોવા મળે કઈ ગોઠવણી 9+1 મતલબ 9 પુંકેસરો એક જ તંતુ વડે જોડાયેલા હોય બરાબર તો એક ગ્રુપ પડી ગયું અને એક પુંકેસર અલગથી છૂટું પડી જાય છે તો ગ્રુપ તો પડી ને અલગ પડી ગયું તો આ 9 અને આ 1 તો બે ગ્રુપ પડી ગયા તો એને દ્વિગુચ્છી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એને શું કહે છે મિત્રો દ્વિગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે જો પુંકેસરો બે ગુચ્છમાં હોય ત્યારે તેને દ્વિગુચ્છી કહે છે દાખલા તરીકે મિત્રો વટાણા બરાબર એનસીઆરટી નું ઉદાહરણ વાલ પણ કહી શકીએ તો કે 9+1 ની ગોઠવણી 9 પુંકેસરો એક તંતુ વડે જોડાયેલા છે જ્યારે એક પુંકેસર અલગ પડી જાય છે તો બે ગ્રુપ પડી ગયા તો એને આપણે દ્વિગુચ્છી કહીએ છીએ અહીંયા એક ગુચ્છીમાં શું હતું બધા એક જ તંતુ વડે જોડાયેલા હતા એટલે આપણે એને એક ગુચ્છી કહી દેવું હતું ચલો ક્લિયર છે ઓકે આગળ બહુગુચ્છી મિત્રો બરાબર
તો સીધી વસ્તુ છે બે ગ્રુપ કરતા વધારે પુંકેસરો ગુચ્છમાં ગોઠવાયેલા હોય તો એને બહુગુચ્છી કહી શકીએ. તો અહીં જુઓ આ એક ગ્રુપ છે પુંકેસરોનું એક તંતુ વડે જોડાયેલું છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. તો કે પાંચ ગ્રુપ, આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ પાંચ ગ્રુપમાં અલગ અલગ પુંકેસરો જથ્થામાં ગોઠવાયેલા હોય છે તો એને બહુગુચ્છી કહીશું. એનસીઈઆરટી નું ઉદાહરણ આપણને લીંબુ આપેલું જ છે, બરાબર. બીજું એક ઉદાહરણ છે કેસ્ટર, બરાબર. જો પુંકેસરો બે કરતા વધારે ગુચ્છમાં હોય તો તેને બહુગુચ્છી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલમાં મિત્રો લીંબુ સાથે એક કેસ્ટર, પણ લીંબુ ખાસ એનસીઈઆરટી નું છે તો એને આપણે ખાસ યાદ રાખીશું. ચલો ક્લિયર છે. તો એ વાત થઈ ગઈ બહુગુચ્છી. તો પુંકેસર તંતુઓના જોડાણને આધારે એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, બરાબર. તો એમ ત્રણ પ્રકાર આપણને પડતા જોવા મળે છે, એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. પણ એ એક જ પુંકેસર તંતુ વડે જોડાયેલા, મતલબ એક જ તંતુ વડે જોડાયેલા તો એક ગુચ્છી, બે તંતુમાં ગ્રુપમાં વહેંચાઈ જાય તો દ્વિગુચ્છી, બે કરતા વધારે ગ્રુપમાં વહેંચાઈ ગયા તો બહુગુચ્છી, બરાબર. હવે એમાં એક થોડો એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોવો છે મિત્રો, પુંકેસર સંલગ્ન. હવે અહીંયા કેવું છે, પહેલું છે મિત્રો સમપરાગ પુંકેસર, સમપરાગ પુંકેસર. હવે આમાં કેવું છે, જો ભાઈ જુઓ આ પરાગાશય જોડાયેલી છે તો આ ચાર પુંકેસરો છે, સમજી લો 1 2 3 and 4, બરાબર. તો પરાગાશય જોડાયેલી છે, તંતુ એકબીજાથી મુક્ત છે. જુઓ તમે, આપણે અત્યાર સુધી શું જોતા, એક જ તંતુ વડે જોડાયેલા પણ પરાગાશય મુક્ત હતી, એક ગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી. હવે પરાગાશય જોડાયેલી છે, તંતુ એકબીજાથી સંપૂર્ણપણે મુક્ત છે તો એને મિત્રો સમપરાગ પુંકેસર કહેવાય. જો માત્ર પરાગાશય સમૂહમાં જોડાયેલી હોય છે પરંતુ પુંકેસર તંતુ એકબીજાથી કેવા હોય, મુક્ત હોય છે. સૂર્યમુખીના બિંબ પુષ્પક અને ગુલદાઉદી, બરાબર. આ એક એક્સ્ટ્રા નોલેજ છે મિત્રો, આ બધું ક્યાંક પૂછવાના ચાન્સીસ બહુ ઓછા, પરંતુ આપણું નોલેજ વધારવું જરૂરી છે જો આપણે મતલબ 300+ કરવા છે, સારા માર્ક્સ લાવવા છે બાયોલોજીમાં જ ખાલી. તો પરાગાશય જોડાયેલા તંતુ એકબીજાથી મુક્ત છે, રેડી. એવો જ એક બીજો પ્રકાર છે યુક્ત પુંકેસર. એમાં પુંકેસર તંતુ અને પરાગાશય સંપૂર્ણ જોડાયેલા હોય, મતલબ તંતુ પણ જોડાયેલા હોય, બરાબર, તંતુ પણ જોડાયેલા હોય અથવા જોડાણ જ છે મિત્રો આ રીતે, અને ઉપરનું પરાગાશય પણ જોડાયેલું હોય, મતલબ તંતુ અને બધું જ બંને રચનાઓ જોઈન્ટ હોય તો એને યુક્ત પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલમાં કોલોકેસિયા, એલોકેસિયા અને કુકરબિટેસી કુળ, જેની અંદર તમે જોઈ શકો છો પરાગાશય પણ જોઈન્ટ છે અને પુંકેસર તંતુ પણ જોઈન્ટ જ છે, બરાબર. પણ આ બંનેનો ઉલ્લેખ આપણે એનસીઈઆરટીમાં નથી એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આપણી અંદર આટલું નોલેજ તો હોવું જોઈએ કે ભાઈ આવો બી પ્રકાર હોઈ શકે છે કે ભાઈ પુંકેસરો તંતુથી જોડાયેલા હોય અને એમાં એક ગુચ્છી, દ્વિગુચ્છી ને બહુગુચ્છી, બરાબર. પણ અહીંયા પરાગાશય જોડાયેલું હોય, પુંકેસર તંતુ છૂટા છે, અને બીજામાં તો પરાગાશય અને પુંકેસર તંતુ બંને જોડાયેલા છે, એવા પ્રકાર પણ હોઈ શકે છે. ચલો ક્લિયર, રેડી. તો એક એ વાત થઈ ગઈ. હવે મિત્રો લાસ્ટ પોઈન્ટ જે એનસીઈઆરટીમાં ફક્ત એક જ વાક્યમાં પૂર્ણ કરેલું છે કે ભાઈ પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોઈ શકે છે, દાખલા તરીકે સાલ્વિયા અને રાય. હવે આ કોની વાત કરે છે, બુકમાં આવી રીતે વાક્ય આપેલું છે પણ એ વાક્ય કોનું છે, પુંકેસર. હા, પુંકેસરની લંબાઈની વાત કરે છે. હવે પુંકેસરની લંબાઈ માટે જવાબદાર કોણ છે, તો કે એનો તંતુ જવાબદાર છે. કોણ જવાબદાર, તંતુ. જે પુંકેસર તંતુ લાંબો તો એ પુંકેસર વધારે વિકસિત, વધારે લાંબુ કહી શકીએ. જે પુંકેસર તંતુ ટૂંકો તો એ નાનું પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર કે નહીં. તો એના એક્ઝામ્પલ આપણને આપેલા છે સાલ્વિયા અને રાય. આ એનસીઈઆરટી નું વાક્ય છે અને પૂછાઈ ગયું છે મિત્રો આગળ નીટમાં. તો પુષ્પના અંદર પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા હોઈ શકે છે. પ્રોપર વાક્ય આ રીતે, પુષ્પની અંદર પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા હોઈ શકે છે. એક્ઝામ્પલમાં સાલ્વિયા અને રાય આપણને આપેલું છે, સાલ્વિયા અને રાય. હવે જો મિત્રો સાલ્વિયામાં ગોઠવણી કેવી રીતે છે એ એક્સ્ટ્રા પોઈન્ટ. સાલ્વિયા દ્વિદીર્ઘી છે, મતલબ સાલ્વિયાની અંદર 4 જ પુંકેસરો છે. કેટલા? 4 પુંકેસર છે, બરાબર. 4 પુંકેસર હાજર હોય, તેમાંથી 2 લાંબા હોય અને 2 ટૂંકા હોય, તમે જોઈ શકો છો.
આ એક પુંકેસર અને આ બીજું પુંકેસર તંતુ, એટલે આ બે લાંબા પુંકેસર, આ બે ટૂંકા પુંકેસર છે, બરાબર. તો એને મિત્રો દ્વિદીર્ઘી અવસ્થા કહેવાય છે. કઈ? દ્વિદીર્ઘી અવસ્થા. અને ઉદાહરણમાં મિત્રો આપણું આ જ સાલ્વિયા છે, જો એટલે બે ટી કુળ યાદ રાખો, નહીં રાખો ચાલશે, પણ સાલ્વિયા જે 4 પુંકેસર ધરાવે, બે લાંબા બે ટૂંકા, તો એને દ્વિદીર્ઘી કહેવાય. શું કહેવાય? દ્વિદીર્ઘી, બરાબર. ઓકે. હવે ચતુર્દીર્ઘી મિત્રો આ પણ ધ્યાનમાં લેવાનું છે, કારણ કે રાઈ તમને પુષ્પસૂત્ર રાઈનું અને પુષ્પાકૃતિ બુકમાં આપેલી છે, આગળ આવશે ટોપિક, એટલે આને પણ આપણે 100% યાદ રાખીશું કે ભાઈ રાઈની અંદર જો 6 પુંકેસરો હાજર હોય, રાઈની અંદર 6 પુંકેસર છે જે બે ચક્રોમાં ગોઠવાયેલા હોય, બે ચક્રોમાં એટલે બરાબર, બે ચક્રોમાં હોય એટલે સિમ્પલ અહીં સમજી લો કે આ પુષ્પાસન છે, બરાબર, અને આ દલ ચક્ર છે, સમજી લો. રેડી? તો એની અંદર પુંકેસરોની જે ગોઠવણી થયેલી છે મિત્રો, એમાં બે બહારની તરફ અને બાકીના 4 અંદરની તરફ ગોઠવાયેલા, એ રીતે ખબર પડી. એટલે આમ એક સર્કલ આપણે ધ્યાનમાં લઈએ ને, આ સર્કલ, બરાબર, તો બે નો ઉદ્ભવ અહીંયાથી થયેલો છે, તો બાકીના 4 આ રીતે અંદરના ભાગેથી હોય, ખબર પડી. એટલે બે બહારની બાજુ પરિવર્તી ભાગવાના, 4 અંદરના ભાગેથી, બરાબર ને? ઓકે. તો એ રીતે એટલે આ એક પુંકેસર અહીંથી, એક અહીંથી, બહારની તરફથી, 4 અહીંથી અંદરના તરફથી, ખબર પડી. તો બે ચક્રોમાં, જો બે ચક્રમાં ગોઠવાયેલા હોય છે, બહારના ચક્રમાં બે ટૂંકા પુંકેસરો એટલે બે નાના હોય, બહારના ચક્રમાં બે નાના પુંકેસર અને અંદરના જે ઉત્પન્ન થશે એ કેવા થશે? મોટા પુંકેસર ઉત્પન્ન થશે, બરાબર કે નહીં? જો અંદર ચક્રમાં 4 લાંબા પુંકેસરો આવેલા હોય છે, તેને ચતુર્દીર્ઘી કહેવામાં આવે છે. દાખલા તરીકે રાઈ ક્રુસિફેરી કુળ, રાઈ આવી જો મિત્રો, તો રાઈ ચતુર્દીર્ઘી છે અને સાલ્વિયા દ્વિદીર્ઘી છે. કોને આધારે જોયું? પુંકેસર તંતુઓની લંબાઈને આધારે, બરાબર, કે ભાઈ સાલ્વિયા જે ખરા એની અંદર 4 પુંકેસરો હોય, જેમાં બે લાંબા હોય, બે ટૂંકા હોય, તો એને દ્વિદીર્ઘી કહેવાય. રાઈની અંદર 6 પુંકેસરો છે જે બે ચક્રોમાં ગોઠવાયેલા છે, બે બહાર ગોઠવાયેલા. મિત્રો ચક્રવાળો પોઈન્ટ ક્લિયર ના થાય તો ટેન્શન નહીં લેતા, આગળ આવવાનું છે, બરાબર. ઓકે. તો 4 પુંકેસરો છે, અરે 6 છે, બે બહારના ચક્રમાં ગોઠવાયેલા છે, 4 અંદરના ચક્રમાં ગોઠવાયેલા છે, બહારના ચક્રના ટૂંકા છે, બરાબર. બહારના ચક્રમાં બે ટૂંકા અને અંદરના ચક્રમાં જે 4 ગોઠવાયા છે કેવા છે? લાંબા પુંકેસરો છે, બરાબર, જેને ચતુર્દીર્ઘી કહેવાય છે. જે રાઈ, અને રાઈના કુળનું નામ પણ આપણે યાદ રાખીશું મિત્રો, ક્રુસિફેરી કુળ. કયું કુળ? ક્રુસિફેરી કુળ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? રેડી? તો એ થઈ ગયું દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આમ જોવા જઈએ તો પુંકેસરનો આખો જ બધો જ પોઈન્ટ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, દરેકે દરેક પોઈન્ટ આવી ગયા. ખ્યાલ આવી ગયો? હા, એટલું કહી શકાય કે જો પુંકેસરોનું મુખ મતલબ અંદરની તરફ હોય, સ્ત્રીકેસર તરફ, તો એને અંતર્ભૂત કહે છે. શું કહેવાય મિત્રો? અંતર્ભૂત. અને જો પુંકેસર નું પરાગાશય બહારની તરફ આવી રીતે લંબાયેલું હોય, દલપત્રની બહારની પાસે, તો એને બહિર્ભૂત તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે ક્યાં પુષ્પાકૃતિ આવશે તો એની અંદર એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે થોડી ચર્ચા કરી લઈશું, બરાબર. તો એ પુંકેસરોની જે ગોઠવણી થઈ મિત્રો બે ચક્રોમાં, અંદરના અને બહારના, યસ, એ આપણે પુષ્પાકૃતિના ટોપિકમાં થોડું એ પાછું ક્લિયર થઈ જશે. રેડી? તો આ હતું મિત્રો આપણું પુંકેસર ચક્ર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને પુંકેસર ચક્ર એકદમ ક્લિયર થઈ ગયું હશે. એનસીઆરટીમાં મિત્રો એક જ નાનો ટોપિક થોડામાં જ આપી દીધું છે, બધા પોઈન્ટ આવી ગયા છે, પણ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જોયું છે, બરાબર. એટલે ગભરાવાની જરૂર નથી, આવડી જાય તેવો ટોપિક છે, ખાલી થોડું ધ્યાન આપજો. ઓકે.